હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને અત્યારમાં જો હેર વોશ કરી નાખ્યા છે, ખુશ કાઢવાની છે બાકી આપણે. અને આ બાજુ વાગી ગયા છે 5:30. હું આપી દઉં મેગી. અભી સુબહ સુબહ મેગી ખાને કા આજુ ને ન્યુ ન્યુ બાબા પહેરી લીધા છે. હીરો ન્યુ ન્યુ બાબા પહેરે છે. ગુડ મોર્નિંગ. બહુ સરસ છે ઢીંગી. થેકલા માલે છે, પકડી રાખજો. હે એ મેગી નો ખવાય અત્યારમાં ચા દૂધ પીવાય, કહી દે. કેતો એને ચા દૂધ પીવાય ને કઈ અત્યારમાં. અને હીરા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ કેમ ડોકું ધુનાવે છે? ઢીંગીને કહેશો ચા દૂધ પીવાય એમ? નો પીવે કાંઈ નહીં તો બેસ. પછી ઢીંગલીને ઉડાવશું ક્યાં? નારે બાપા નારે ના કે ભૂલાઈ ગઈ હોય તો પછી ભૂલાઈ ગઈ પાછી લાવવી કેમ? અને પાછી ન આવે તો તમને બેયને રોવું આવે. કાંઈ લઈ નથી જવી. અને આ બાજુ મમ્મી જો અત્યારે તેમાં બનાવે છે ભાખરી નાસ્તો. હે ને મમ્મી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલ બેસે છે એની શુભકામના. શ્રાવણ મહિનો કાલ બેસે છે, બધાની શુભકામનાઓ. અને આ બાજુ મમ્મી બનાવે છે ત્યાં ભાખરી, આ બાજુ ચા બનવા માટે મૂકી દીધું છે. તો નાસ્તો કરીને થઈ ગયા છે ફ્રી અને બધા જ રેડી થઈ ગયા છે. મેં પણ નવા નવા કપડાં પહેરી લીધા છે. અને આ બાજુ હીરું જો, હીરું બહુ ઉતાવળ. જો ભાઈ મમ્મી ને બધા ઠેલા મૂકા મીડા છે. હવે ગાડીમાં બેસી જાય એટલી વાર છે. અને પિનલબેન ને ચિંતનભાઈ બધાને હજી 10 મિનિટ જેવું લાગે એમ તેમ કહેતા હતા. તો આપણે ધીમે ધીમે ગાડીમાં બધો સામાન ગોઠવી વ્યવસ્થિતથી કરીએ અને પછી બધા સાથે નીકળવાના છે. તો નીકળવી હે ને તું? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે તમારા દીકરાને ઉતાવળ છે. આમ જો ઉપાડી શકતી નથી પણ બે હાથે એ વસ્તુ ઉપાડે છે. બોલો. અને આમ જો 10 દિવસ ફરવા જતા હોય ને એટલા ઠેલા છે. સમજો દોસ્તો ગड्ढे की सवारी निकल चुकी है અને આધુ એમ કે છે આકાશ નજીક આવી ગયું. એમ ક્યાં આકાશ નજીક આવી ગયું? હામે કે આકાશ ટચ થઈ ગયું. બટ એ આપણે જેમ આમ જાશું ને એમ આકાશ પણ દૂર થતું જાય. આજે તને છે ને ક્યાં લઈ જવાની છે ખબર છે? ઊંચા પહાડ ઉપર લઈ જવાની છે. જાવું છે ને? હે ભાઈ ગાડીમાં છે ને પપ્પાની જ કમી છે. પપ્પા ભાઈ આવ્યા નથી કેમ કે એ કહેતા હતા મારે આવું નથી. પપ્પા નથી આવ્યા, બાકી અમે તો બધા છીએ. હે ને? અમે પાંચે. હા અને પણ હવે કાલની એક મેગી ખાવી યાદ રહી ગયું છે. આને રસ્તામાં મેગી તો ખવડાવવી જ પડશે. હું ગાય છે, ગાય કાંઈ નથી બેઠા. તો પિનલબેન પણ આપણે મળી ગયા હતા અને અત્યારે રસ્તા ઉપર થોડો ઘણો હોલ્ટ અને નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે. અને આ બાજુ પારમી દીકો આવી ગયો છે આપણો અને ગાડી પાર્ક કરે છે. અને મારો પારો જાગે છે. જોઈ લે અંદર જો તો ખીતરાની જેમ ઊભી છે. આ દીક જય યોગેશ્વર. જોયો છે પેલી ટૂર છે મારી. અરે પણ મારો દીકો આવ્યો બાર. જય યોગેશ્વર વર્ષામાસી. જય યોગેશ્વર. કેમ છે? હા ઓ હાય. સપના ક્યાં ગઈ? સપના વસ્તુ લેતી જય યોગેશ્વર. સપના બાજુ ખમણી ઢોકળા ને ચંદનભાઈ શું લાવ્યા? જય યોગેશ્વર. ફાફડા ને જલેબી. વાહ વાહ. જય યોગેશ્વર. અરે વાહ ભાઈ. ફાફડા, જલેબી, ખમણી, ઈદડા મસ્ત છે નાસ્તો બધો. બધા નાસ્તો કરીને જો પોતપોતાની ગાડીમાં બેસી ગયા છે. આ બાજુ આપણી ગાડી રેડી થઈ ગઈ છે અને પારમી દીકો આપણી ગાડીમાં આવ્યો હોય. મામાની ગાડીમાં આવ્યો દીકો. આ બાજુ જો ગાડીમાં પારુબેન નું હાલા કર્યું છે ને પારુબેન સુઈ ગયા છે ગાડીમાં. હે ને હીરું? ખાતા જાય છે ને કૂતા જાય છે. જો આપણે જે જગ્યાએ જવાનું છે તે જગ્યાએ જઈશ ને વરસાદ આવે છે ધોધમાર. ક્યાં? વાહ ભાઈ વાહ. અને વરસાદ બોલાવે છે ધબધબાટી. હે ને? હવે ગીરા ધોધ જવાનું નક્કી કરીએ છીએ પણ કદાચ હવે વરસાદ હશે તો નીચે ઉતરવી કે નહીં એ જગ્યાએ ફાઇનલ છે નહીં. અને પારમીની જગ્યાએ આપણી ગાડીમાં આવી ગયો છે અત્યારે હેતાન. તો ગીરા ધોધ આપણે પહોંચી ગયા છીએ. અહીંયાથી અંદર જવાનો રસ્તો છે. તો વરસાદ આવે છે ધોધમાર અને બધા જો છત્રી ને રેનકોટ પહેરીને ગીરા ધોધ જોવા માટે જાય છે. આમ જો હવે બધા છત્રી કોઈ રેનકોટ ને બધા પહેર્યું છે અને હાલા જઈએ છીએ.
તો આ બાજુ જો ગીરા ધોધ પહોંચી ગયા છે અને ધોધ પડે જો ભાઈ બહુ ધોધ આમ જો પડે ફૂલે ફૂલ પાણી આવે છે તો આ વરસાદ ઓછો છે એટલે નકર વરસાદ એટલે કેટલું પાણી પડે હે ફૂલ વરસાદ હોય ને ઉપરવાસમાં હા આજે પથ્થર દેખાય ને એક પથ્થર નો દેખાય ને આ બધા 2-2 ફૂટ ઉપરથી પાણી આવતું થઈ ગયો તો ને પીડ્યો તો ત્યારે ઓ બાપરે હા કેટલો ઝૂંપડા પૂરા પેક થઈ જતા હો વૈયા જતા હા, બધા વ્યાજ જતા તો હતું ને પાણી નો હતું ત્યાં સુધી એનો આવાજ હતો ભાઈ જો ભાઈ આ બાજુ જો બધે મમ્મી ની બધે મમ્મી કેવો વરસાદ લાગે છે તો બહુ નથી પણ હવે તો એમ કે આવે છે હા એટલો બધો નહીં આટલો બધો ના હીરા હીરા ગીરા તો જોયો હે નીચે હમણાં જઈએ હો નીચે જઈએ હમણાં હાલ તો જો ધોધની એકદમ નજીક પહોંચી ગયા છે હું નીરું બે દેવાથી બાકીના કોઈ એવા નથી અને આમ જો અવાજ આવે પાણીનો ધોધ માર અવાજ આવે છે પાણીનો હું ને હીરું છે ને બે જ આપણે અહીંયા આગળ સુધી આવ્યા છીએ બાકીના બધા હજુ ઉપર જ છે અમે જો બે માં દીકરી નીચે આવ્યા છે સ્પેશિયલ આ જોવા માટે તમને લોકોને વ્યૂ કરાવવા માટે તો બધાને બીક લાગે છે કા એટલે અમને બી બીક નથી લાગતી એટલે અમે બે ટેટ નીચે આવ્યું છે જોવા માટે તો હવે ગીરા ધોધેથી ડાયરેક્ટ હવે જઈએ છીએ રિસોર્ટ જે આપણે બુક કરાવેલું છે તે રિસોર્ટમાં જઈએ છીએ હવે કેમ કે વરસાદ છે એટલે હવે બીજે ક્યાંય રોકાય એવું નથી હવે ડાયરેક્ટ જ આપણે ત્યાં જશું આ ગાડી ક્યાં ચડાવી દીધી આમ જોઈ લો ઓ બાપ રે તો આ છે અંબિકા નદી ભાઈ જો અંબિકા નદીમાં જ્યારે બહુ વરસાદ હતો ને આપણે સુરતમાં ત્યારે આની ઉપરથી પાણી વહી ગયું ને આધુ ભાઈ ગીરા ધોધ જોવા નહોતી આવી અત્યારે અંબિકા નદી જોવા નીચે ઊભી રાખી છે અને પાછળ જો એક ગાડી તો આપણે અનેરી વાળી ઊભી રહી છે અને આગળ ચિંતનભાઈ હવે નીચે આવે છે અંબિકા નદી જોવા ભાઈ હેતાંશ જવું છે નદીમાં નાવા હે ભાઈ જો ચિંતનભાઈ ત્યાં છે અને આ મસ્ત નદી અને નજારો તમે કહો ને તો બહુ મસ્ત નજારો છે એવું થાય છે કે અહીંના જ ઊભું રહેવું છે એટલો જોરદાર વ્યૂ છે અહીંયા ભાઈ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ટ્રીબોન રિસોર્ટમાં અને આ બાજુ આવી ગયું છે આપણું જો આપણે વેલકમ ડ્રિંક કેવું લાગ્યું ડિટોક્સ પાણી પીધું આપણે તમે ડિટોક્સ પીધું સુગર બંધ કર્યું છે અને ગળાલું બંધ કર્યું છે વાહ ભાઈ આ બાજુ આવ્યું છે વેલકમ ડ્રિંક અને આ બાજુ જો મેન એન્ટ્રીમાં ફ્લાવરનું મસ્ત ડેકોરેશન કરેલું છે હીરવા ટચ ના કરે બેટા અને આ બાજુ જો ભાઈ ડિટોક્સ વોટર છે હેતાંશ મને ક્યારનો કે મામી તમારા માટે સ્પેશિયલી ક્યાં છે હા એટલે 2-3 મૂકી દીધા છે મારા હાટુ હે ને હેતાંશ તમારામાં લવ વાંધો નહીં ને ના વાંધો નહીં પીવો તમારે પીવો હું બોલો અને મારો પારો દીકો આ બાજુ રમે છે કાના હું કરતો હોય મારો દીકો ઘૂમવા આવ્યો તેડવું છે ગાનું ને દેડવું છે પેલો ડીકલો ને મેન એન્ટ્રી થઈ ગઈ છે અને આ છે અંદર ચાલવાનો એરિયો પણ એટલો મસ્ત છે વ્યૂ એકદમ જોરદાર છે આ બાજુ બધી ગ્રીનરી અને આ બાજુ પણ મસ્ત ગ્રીનરી અને પિનલબેન આ બાજુ પારવીને લઈને વયા ગયા છે કેમ કે અહીંયા ઈંડોળા છે ખાટલા છે અને બધી જ મસ્ત સુવિધાઓ છે અને સામાન પણ આપણે ઉચકાવીને જવું ન પડે સામાન પણ આપણો પોતાનો જાતે વયો જાય કેમ કે અહીંયાથી બધી સર્વિસ ફૂલે ફૂલ મસ્ત સર્વિસ છે બધી અને આ બાજુ જો ભાઈ ગાર્ડન છે આ ટાઈપનું બધું અહીંયા છે અને આગળ હજી ગાર્ડન છે બહુ મસ્ત બધું છે તમને જેમ જેમ આગળ જતા જશો એમ તમને બતાવતા જશો આ બાજુ જો બેસવાનું છે સિટિંગ છે ખાટલા છે હિંચકા છે અને આ બાજુ ચિંતનભાઈનો રૂમ છે હે ને હા પર્પલ કલર લીધો તમે બ્લુ છે બ્લુ હવે બ્લુ ઈસો વાવ આમ જો ગ્રીન કલર ઓરેન્જ કલર બધા કલર બહુ મસ્ત હતા તમે આ કલર જ કેમ ચૂઝ કર્યો હા એક જ અવેલેબલ હતો તો કાઈ નહીં હાલો પછી આપણે હવે અંદર જઈને આખો રૂમ ટૂર લેશું હે ને ચિંતનભાઈ નો લાઈટ શરૂ થાય ને એટલે હું તમને રૂમ બતાવું હા ચાલો થઈ ગઈ છે થઈ ગઈ તો ચાલો ભાઈ ચપ્પલ તો બહાર નીકળવા પડશે ને હા વાહ બતક સપના માટે બતક કઈ સપના માટે બતક બે બતક છે એક ફૂલ છે બે બીજા ફૂલ છે કમળના અને આ બાજુ અનેરીનો બેડ છે વાહ હજી અંદર આવો આ બાજુ ટીવી છે એસી છે પંખો છે બધું મસ્ત છે હવે અમારો રૂમ ટૂર કરીએ છીએ અમે હા પણ તમે અમારા રૂમ માં આવજો વ્યૂ જોવા અહીંયા થોડોક સામાન અમે ગોઠવીને ત્યાં જ આવી છે કેમ કે અમારી રૂમ છે ને ઉપર છે સ્ટેજ ઉપર રાખ્યું છે અમે એટલે ત્યાંથી અમને નીચે દેખાય ચિંતનભાઈ શું કરે છે એમ
કેમ કે આ સવારના હું એને ફોન કરું તો નકરો એક જ મને એમ કે હાલો જય શ્રી કૃષ્ણ. જઈ ફોન કરું ને એમ કે હાલો જય શ્રી કૃષ્ણ. એટલે મારે ઉપર ધ્યાન રાખવા ઉપરની રૂમમાં જવું છે. અહીંથી દેખાય છે તો જો શ્વેતા ઓલા પર્વત ઉપર છે ભાઈ ઊંચા. હા ભાઈ ઊંચા પર્વત ઉપર અમારે જવાનું છે, ચડી ચડીને જવાનું છે આપણે. જો ઓલા ભાઈ અહીંયા સામાન ચડાવે છે. હા દેખાણા જો ઈ જો ચડાવીને સામાન જાય ચડાવે છે. છે. બે જણા ધક્કો મારે. બિચારા કેટલી મહેનત કરે હે ને. તો ફાઇનલી આપણી રૂમ મળી ગઈ છે અને આ છે આપણી બાજુની દેખાય છે પાછળની એ આપણી છે અને એક્ઝેક્ટ એની સામે જોવો ને તો આખો ડુંગર વિસ્તાર જો ભાઈ આખો ઉપરનો સ્ટેપ બાય સ્ટેપ ડુંગર અને અહીંયા છે ને બધી એક્ટિવિટી છે જે આપણે રોંઢે કરવાના છીએ. ઉપર દોડા ઉપર ચાલવાનું છે અને બીજું બધું રેમ્પ છે અને બધું બહુ મસ્ત મસ્ત છે ત્યાં. એ આપણે તમને રોંઢે બધું બતાવવામાં આવશે અને આ છે આપજો આપણો રૂમ. તો એની તમને ટૂર કરાવી દો. આ બાજુ ભાઈ છે વોશરૂમ અને એના માટે જો બધું એની આખી કીટ આવે કીટ ભાઈ આપણે આપી દીધી છે. બ્રશ છે, સાબુ છે, શેમ્પૂ છે, બોડી લોશન છે, બધી જ વસ્તુ છે. અને આ સાઈડ છે આપણે બે બેડ. તો થાકી ગયા ગાડી ચલાવીને? મારે તો આરામ જ કરવાનો છે. એ થાકી ગયા કેમ કે ગાડી ચલાવવાવાળાને ઠાક લાગે, આપણે બાજુ બેસવાળાને ઠાક લાગે નહીં. બે બેડ છે ભાઈ, બહુ મોટા મોટા બેડ છે. આરામથી 3 જણા તો આરામથી સૂઈ શકે. બતાવો સાથે એટલો મસ્ત છે. અને હીરવાબેન જરાક ઓપન કરશો? હા હાલો હાલો બતાવી દો. હા ભાઈ બહારનો નજારો પણ ખૂબ મસ્ત છે, બહુ મસ્ત છે જો. ભાઈ સામે જો સ્વિમિંગ પુલ દેખાય એની પછી તમે જુઓ તો કિચન છે અને આ બધું આપણે ઉપર ચડીને આપણે એમ કહેતા હતા એમ. અને ચિંતનભાઈનો રૂમ તો આનાથી નીચે છે, નીચે ને આપણે ઘણા ડુંગર પર આવીને આપણો રૂમ છે. અને સાઈડનું લોકેશન જો ભાઈ બહુ મસ્ત જોરદાર નજારો છે. અને હજી જો આ બાજુ છે બધી રૂમ ને બધું. ગઈશ તો એ હતી આપણી રૂમ અને પાછા આપણે નીચે ઉતરી ગયા છે ને જો ફૂલ નાખી દીધું છે. બીજું છે સ્વિમિંગ પુલ અને આ બાજુ છે ચિંતનભાઈનો એનો રૂમ. અને આપણે છે ને જો ઉપરથી નીચે આવે અને રીજો ચાલી આવે છે. તું તને એક વસ્તુ કહું, અહીંયા તને કાંઈક નવીન જ લાગશે. નહીં નવીન અહીંયાથી કહી દે ને નવીન. હા પાવી છે ને એમ નાના છોકરાનો આમે ખુરશી પડી છે. અહીંયા મોટા છે. ઓકે તો જમવાનું આ બાજુ રેડી થઈ ગયું છે. મેં તો બધાથી પહેલા આપણે અંદર આવીને મસ્ત તમને બધું નજારો બતાવી દઈએ કઈ કઈ રીતના તૈયાર કરેલું છે ને તે. ભાઈ જો આ બાજુ સલાડ છે. શું ડેકોરેશન કેમ કરે? એ જમવાનું હોય આપણે એટલે કરે ને ભાઈ. આ બાજુ પાપડ છે, આ બાજુ આલુ પૂરી આવવાની છે અને આ છે અથાણા. આ ભાઈ સબ્જી છે, પનીરની સબ્જી છે, પછી આ બધું કઠોળની સબ્જી છે, ભાત છે, દાળ છે અને મેન છે આજનું ભાઈ આમ રસ એટલે કે રસ છે અને બટર મિલ્ક છે એટલે છાશ. અને પછી આ બાજુ છે આપણા જો ભાઈ બધા મુખવાસ. જો આવી ગયા છે પનીર લિફાફા અને આલુ પૂરી એટલે કે બટેકાની પૂરી અને આમાં છે રોટલી અને શાક ને બધું તમને જો કે બતાવી દીધું છે. બહુ મસ્ત મસ્ત મોઢા પાણી આવવા માંડ્યું છે. હાલો હવે જમવા માટે બેસી જવું છે. ચાલો હે ને ચિંતનભાઈ જમી લઈએ. અને શુદ્ધ અહીં લખ્યું છે જુઓ અમારે ત્યાં શુદ્ધ દૂધમાંથી પનીર ને એવું બધું બને છે એટલે ચિંતનભાઈને પનીર ભાવ્યું છે હે ને. તેલે સનફ્લાવરનું છે. હા તેલે સારું યુઝ કરે છે. આ બાજુ જો મમ્મીની બધા જમે છે. મમ્મી કેવું લાગ્યું જમવાનું? બધાથી વધારે શું ભાવ્યું? રસ. હા ભાઈ મમ્મીને બધાથી વધારે રસ ભાવ્યું. રસ ને બટાકા પૂરી. આવે છે મને પૂછો. શું ભાવ્યું તમને? ઓલું પનીર લિફાફા. સાચી વાત છે. ઉંમર પ્રમાણે ભાવ્યું બધાને. મમ્મીને બધા છે ને ફોટોશૂટ કરાવ્યા ને હવે આધુ છે ને એના ફુવાની પાછળ પડી છે કે ક્યાં જવું છે. હા તો ફુવા એક જ લઈ જાય એમ છે ને પપ્પા તો નાવામાં ના પાડે. ફુવા લઈ જાય એટલે જો ફુવાનું વાંહે જાય છે. કેટલા દિવસ નાયા એમને? કેટલા દિવસ નાયા? મને તો કડે એટલી દુખી ને બંધ થઈ ગયો. બંધ થઈ ગયા 2 દિવસ તો ઈ માંડ ગયા. 2 દિવસ બસ 2 દિવસ જ ગયા. 4 દિવસ હા ઈ બતકમાં બેઠી હતી. વાહ ભાઈ આ છે ને આ બતકમાં બેઠી હતી હો ભાઈ આ બાજુ. અને આ બાજુ શું ચર્ચાઓ ચાલે છે? કઈ બાજુ જવાની વાતો થઈ છે. હું આમ હાથ પગ ઊંચો રાખું છું મને હિસકો આખે જો. ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી ડાળખી. એને છે ને ઠંડુ નથી લાગતું. આધુ ને પાણી ઠંડુ નથી લાગતું. બોલો તમે જો બરફ જેવું ઠંડુ પાણી છે પણ આને ઠંડુ નથી લાગતું. થોડા માસ્ટર છે નાવામાં. અને મેં તમને કીધું તું કે જીગર કરીને આવજો. આવો તો ઠંડુ છે. હા ઠંડુ પૂરેપૂરેમાં ભાઈ વરસાદના ટાઢા છાંટા. બહુ ઠંડુ છે. બહુ એટલે બહુ.
ભાઈ જો આ સાપુતારાની મોજ ટ્રી બોન્સમાં વરસાદ અને પાછો નીચે સ્વિમિંગ પુલ ડબલ મોજ. હું વિચારું છું કેમ અંદર જાઉં આ બધાને અમે હાસવાના આ આધુની છે ને રેન ડાન્સમાં નાવા પહોંચી ગયા છે જો એના ફુવા સાથે. ઠંડુ નથી લાગતું નથી લાગતું ને નહીં નહીં એ આધુ છે. બહુ આધુ આધુ મજા આવે છે આમ જો તો અહીંયા તો જો ભાઈ કુદરતી વરસાદી આવે છે અને આ તો છે ને તો વાવાઝોડાની જેમ આવે છે આ બધા કેવો ફોર્સમાંથી આવે છે અને નેચરલી વરસાદી આવે છે એટલે બે જાતના વરસાદ આવે છે. ચાલો ભાઈ મોજ કરીએ. ચા પાર્ટી છે ને નાવા ગઈ હતી નાઈને પાછા વહી આવ્યા છે ને બધા મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે રોંઢાનો સમય થઈ ગયો છે ને તો રોંઢી કરે છે. ચિંતનભાઈ તમે રોંઢી કરો છો? હા ચા હે ને ચા ને બીજું શું છે ભાઈ? બિસ્કિટ છે, આ છે જામ છે, બ્રેડ બટર છે, પછી બિસ્કિટ છે ત્રણેય, ચા છે, કોફી છે, દૂધ છે, બધી વસ્તુ છે ને આ બાજુ જો હીરો એક લઈ લીધા છે ને બિસ્કિટ અને ચા હે ને હીરો અહીંથી જોવા ગઈ છે બધા શું નવું લઈ છે. કેમ દૂધ નાખતા આવું. દૂધ નાખવું છે નાખી લે થોડું બધું બહુ જાજુ નહીં નાખતી પછી પીશ નહીં તું. તો નાસ્તો કરી લીધો છે ને હવે બચ્ચા પાર્ટી બધા એવું કહે છે કે જીપ લાઈનમાં જવું છે. હું હા ભાઈ જીપ લાઈનનો સામાન આવે છે ને બચ્ચા પાર્ટી ક્યારની ઉતાવળી થાય છે કે જીપ લાઈન કરવી છે અને આ બાજુ આખું એડવેન્ચર પાર્ક છે એમાં જો હિંચકા છે ઉપર પછી આપણે જેમ કહેતા હતા દોરડા ઉપર ચાલવાનું ને બધું જ જો અહીંયા છે પણ વરસાદને લીધે આપણે જાય કે ન જાય કે ફિક્સ નથી પણ આ જીપ લાઈનમાં કદાચ જાશું. પિનલબેન તમે જાશો? નો ભાઈ જો હીરુ જાય છે હવે જીપ લાઈન કરવા માટે. હીરુ રેડી? બીક લાગશે? ત્યાં નિરાતે ઉતરજો સામેની સાઈડથી પડો એને એવી રીતના ઉતરજો. અને આ બાજુ હેતાંશભાઈ નો પહેલો વારો છે. હેતાંશભાઈ એ ગયો. આ બાજુ ભાઈ હીરુબેન રેડી થઈ ગયા છે. હીરુ પકડી રાખજો મુક્તિ નહીં. આ ટીંગાડી હો હીરુ ને. એ હા કાઈ નો થાય જા. એ વાહ અરે મારી હીરુ એ ગઈ 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 ગઈ. સપના ગઈ છે. સપના કો તું જા પછી મારી બીક ઓછી થઈ છે પછી મેં કીધું હું જાઉં. તું તો જાત ને ભાઈ તારો વધાર કરાય અમારે. ઓ બાપ રે હા 11 વાગે જતા હાચી હા પાકું. હેતાંશ ને ભાઈ મજા આવે પણ અમને બીક લાગે થોડી ઘણી પણ હવે જાશું. સપના જાય પછી આપણો વારો છે હવે. ગાઈસ તો હવે શ્વેતાબેન નો વારો આવ્યો છે જીપ લાઈન નો બરાબર છે. હેતાંશ સંભાળજે તું. ગાઈસ તો હવે છે ને ગાઈસ તો ફાઇનલી હવે શ્વેતાબેન નો વારો આવી ગયો છે બરાબર. ચાલો ભાઈ કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ. ધડકન માપી લ્યો ધડકન. ઓય હેતાંશ એમ ધક્કો માર બેટા. સાઈડ મારે બેટા. આમ જો આ કૂદકો નહીં મારતા આરામથી ખાલી છે ને કૂદકો નહીં મારતા. હા બેહી જાઓ બેહી જાઓ. વિડિયો ઉતારવો છે. હું હા હા જાઓ 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 જાઓ. એ ભગવાન આરામથી આમ જો કાઈ નો થાય. આમ જો ખાલી ભાઈ અત્યારે છે ને શ્વેતાબેન માટે બહુ કોમ્પ્લિકેટેડ લાગે છે ભાઈ. એને છે ને જીગરે જાન નથી ચાલતી બરાબર. આવું બધું છે પણ હમણાં ખાલી એક વખત પ્રયાસ કરશે બરાબર. હવે નહીં વાંધો આવે. ત્રણ શબ્દ બોલવાના છે. રામ 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 રામ. ન્યા જતા જતા મરા મરા મરા. હાલો 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 હાલો. ભાઈ એટલું બધું ન વિચારવાનું હોય. મારો ધક્કો મારો હાલો તો ભાઈ ધક્કો મારો. એ જા મહા મહેનતે ભાઈ જીપ લાઈન છે ને પૂરી કરી. હજી ન્યા જોવાનું છે ભાઈ. હા હાલો ભાઈ ટચ થઈ ગયા બરાબર. જો આ જીપ લાઈનમાં મને એમ છે 5મી 6ઠી વાર જતી છે. આમ જો એને કાંઈ બીક લાગે નહીં આપણને લાગે. મને તો કેટલી બીક લાગી માણ મારા નીચે પડી. કેટલો ધક્કો મારો હેતાન છે તઈ હું કહી. બધા હવે છે ને નીકળ્યા છીએ શેર સપાટો કરવા માટે. છત્રી પકડવાની જ અનેરી એની પછી આમ જો હા
અરે વાહ અનેરી પણ છત્રી પકડવી સાચી વાત એવું છે અનેરીને. ભાઈ હવે જો બધા ટ્રેકિંગ માટે અમે નીકળ્યા છીએ. ભાઈ આ બાજુ જો વાદળનો નજારો, વાદળ છે, ડુંગર છે, એટલો મસ્ત જોરદાર નજારો છે. એમ થાય રોડ ઉપર જ ઊભું રહેવું, પણ જવું તો પડશે ને આગળ, એને હીરો. હા ઈ જ કહું, વાદળ આવી, નજારો કેટલો મસ્ત સુપર નજારો છે. એમ થાય જોયા જ રાખી. આ ને કે સોપી હોય, હજી કોને ખબર આ કમદ નું શું હોય. હા સોપી હોય તોય નમીન પડેલી હોય, પછી ઊભી થાય ને, મોટી થાય થોડીક પછી. જો ગામડાના ઘર થઈ ગયા છે ચાલુ, અને આપણે કુશલી લઈને ફોટોશૂટ કર્યા, રીલ્સ કરી, બધું મજા આવી ગઈ. કુશલી પહેરી, પણ આમ લાગે કુશલી હળવી હશો, પણ હળવી ન હોય, વજન વાળી હોય થોડીક, હે ને. ભાઈ જો આ ઘર જો, અહીંયા કેટલું મસ્ત આમ બધું કરીને પાર્કિંગ કર્યું છે ને, અંદર ગાડી પાર્ક કરી છે. અને આ બાજુ જો તાપણું કરે છે ઠંડીને. જય શ્રી કૃષ્ણ. એને આપણી ભાષા સમજ ન આવે એટલે ખાલી આમ કરી દે, હાય કરી દે. આપણે કેમ બીજે ગયા હોય ને હાય હેલો કરવી, આ એની જેવું છે બધું ભાઈ. અને જો ભાઈ અહીંયા કંઈક લઈને આવે છે. જો કંઈક બોલે છે, મીઠાઈ એવું કંઈક બોલે છે. હવે હું હોય કંઈ ખબર નહીં. ત્યાં દુકાનના વિશે ભાગ લેવા જવું છે ને. હાલો ભાગ લેવા જાય. હાલો, રૂપિયાનો, 2 રૂપિયાનો, 50 પૈસાનો, કેટલાનો લેવા જાય? ડાયલોગ બોલવાનો હતો, તમે બોલી ગયા. ભાઈ ભાગ લેવા જાય, ભાગ લેવા જાય. હાલો ભાઈ ભાગ લેવા જાય. તો આ ગામમાં નગડા પાડા જ છે, તો પછી ભેંસ રાખો છો તમે? ગાય છે હા, તમારે? આ ગાય. સફેદ ગાય હમણાં એક ગઈ અહીંયાથી ટોળું પીવા. જર્સી ગાય. દેશી ગાય. હા જર્સી ગાય. બાકી તો પાડાનો જમાનો છે આ ગામમાં. હા કોઈ ટ્રેક્ટર રાખે છે ગામમાં, ઘરે ઘરે ટ્રેક્ટર છે. જો હા ટ્રેક્ટરો છે. જો સામેના એ ઘરમાં ડંકી આવી, ડંકી. હાલો પાણી ડમવા જાય. હા હાલો. એ વાયર જોઈન્ટ છે, હો જોજો. ઓ તો નો જવાય બાપરે, ચોટ લાગ્યો હોય તો. ગામમાં જો આવી ગયું છે હનુમાનજીનું મંદિર, અને ગામનું નામ છે ભાઈ તીરાપાડા. અને આ બાજુ જો દૂધ મંડળ છે, એક્ઝેક્ટ સામે ગાય જોડેલી છે ને. અહીંયા જો દૂધનો ટેમ્પલ લેવા આવી ગયો છે. બધા આખા ગામના છે ને બધું ત્યાં જમા કરાવે, ને પછી ત્યાંથી છે ને મંડળી કરી છે, ને મંડળીમાંથી પછી બધાના ઘરો સુધી એ દૂધ પહોંચે. જો આ યલો કલરનો ફ્રોક પહેર્યું છે ને, એ મારું નામ છે, એનું નામ શ્વેતા છે ભાઈ. હા એ ચિંતનભાઈ જોઈ લેજો, મેં ઇસકે જૈસે દેખતી થી. શ્વેતાબેન નાના હતા તો કેવા દેખાતા, જો હું હજી હરખું બતાવું. શ્વેતા જો સામે જો બેટા, જો ઇધર દેખ બેટા. મોટી થાય. વિનલ બેન ऐसा नहीं चलता है. તમે કીધું ભાઈ નાના હતા ત્યારે આવા દેખાતા. ભાઈ આ ગામમાં નીકળે એટલે બહુ મોજ મસ્તી થઈ ગઈ છે અમને. ગામની વિઝિટ થઈ ગઈ છે, ફોટોશૂટ કરી દે. હવે થવા આવ્યું છે અંધારું, એટલે હવે એમ નક્કી કર્યો કે હવે અહીંયાથી આપણે પાછા વળી જઈએ. પણ અહીંયાનો તમને ખાલી એક નજારો બતાવી દો. જો ભાઈ આ જગ્યાનો નજારો ખાલી જુઓ, ખાલી એકદમ મસ્ત આમ રસ્તો જાય, પાછળ એટલા મસ્ત ડુંગર, ઉપર એ જ રીતના વાદળ, અને એ ઝાડવા, એમ કઈ નજારો છે. અને આ બાજુ જો ભાઈ ફોટોશૂટ ચાલે છે, અમે પડવી લીધા ફોટા. અને ભાઈ આ રીતનો કંઈક નજારો છે, બહુ સુપર. એક વખત તો અહીંયા ચોક્કસથી આવવા જેવું છે, હે ને. ગામમાં ગામની વિઝિટ કરવા મજા એટલી આવી. હા એને બધા માટે પહોંચી જ જાજો, કેમ કે અમે કેટલા બધા નીકળ્યા હતા ને, ખડતા ગયા એટલા જણા વધ્યા છીએ. હું જેટલી મજા અત્યારે કરશે ને એટલી મજા છે હવાર પડશે, કેમ કે હવાર પડવાની જ નથી, હોતું જ રહે. કેમ કે બધા એટલા થકી જવાના છે. કેમ કે ગામમાં આપણે ઘણું દૂર ચાલીને એવા આખું ગામ વિંધીને એવા ગામ અહીંયા ખતમ થઈ ગયું છે. જો ભાઈ ખતમ થઈ ગયું ગામ. અને આ પ્રાથમિક શાળા આવી ગઈ અહીંયા. શાળા શરૂઆતમાં છે ને આગળ બધું ગામ હતું, બધું ગામ ખતમ કરી આપણે હતા. હવે ધીમે ધીમે ચાલવી અને ઘર તરફ પાછા હવે જઈ. તો હવે સાંજનો સમય થઈ ગયો છે, એકદમ અંધારું થઈ ગયું છે, અને હવે જમવાનો સમય થઈ ગયો છે. તો આપણે જમવા માટે પહોંચી ગયા છીએ, ને મસ્ત બધું જમવાનું છે. તો ચાલો તમને બધું બતાવી દઉં. હું અરે વાહ, મારા અત્યારે જમવામાં છે જો પેલા તો સલાડ છે, રાગીના ભૂંગળા છે, મંચાવ સૂપ છે, સાથે નૂડલ્સ છે, અને મસ્ત પિઝા, આચાર, પછી છે નૂડલ્સ, અને આ છે ગરમા ગરમ મસ્ત ફૂલ ઘીવાળી રોટલી, અને આ છે કાજુ કરીની સબ્જી, અને અહીંયા છે સેવ ટમેટાની સબ્જી. આ બાજુ જો પુલાવ જેવા રાઈસ છે, પણ એનું નામ જો આ છે સ્વેલ રાઈસ. અને આ બાજુ છે અમૂલનું ભાઈ મસ્ત આઈસ્ક્રીમ, અને બટર મિલ્ક, એટલે કે મસ્ત ઠંડી ઠંડી બધાની ફેવરેટ છાશ. તો હવે જમી લીધું છે ને બધા જો મસ્ત રીતે અહીંયા ખાટલામાં બેસી ગયા છે. જો હવે બધા ખાટલામાં ભેગા થઈ ગયા છે.
અને આ બાજુ સ્પીકર આવી ગયું છે કેમ કે હવે ગાવાના છે ગરબા, જેમાં પછી ગરબાનો પ્રોગ્રામ છે. અને આ બાજુ અમારે પારની દીકો જાગી ગયો છે. પારો જાગી હગ હગ હા અગલું જો નો આવતો હોય તો થોડા મહેરબાની કરીને આગળ આવી જાઓ. આગળ જ છે એવું બોલો ને. કારણ કે જિંદગીમાં પહેલી વાર મારા હાથમાં માઈક આવ્યું. ચિંતનભાઈ માઇક લીધું છે અને હવે થોડીક બધાને હસી મજાક કરાવે છે. આવો બ્લુ શર્ટ બ્લુ પેન્ટ ઉપર નીચે શ્યામ શ્યામ. ભાઈ જો હવે છેલ્લે અંતાક્ષરી એમાં બાદ હવે છે ને ગરબાની મોજ જેનિશા બાજુ અને બચ્ચા પાર્ટીને ઊંઘ કરી ગઈ છે હીરુને અને આ બાજુ આધુને બધા તો આજે ફૂલ એન્જોય કરી છે, મજા આવી ગઈ ભાઈ. અને કાલે પણ જવાનું છે આપણે સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર અને કાલે પણ મસ્ત મજાની બધાને મોજ કરવાની છે. આજે આખો દિવસ આપણે રિસોર્ટમાં કાઢ્યો અને પ્લસ આપણે ગિરા ધોધ ગયા હતા, ત્યાં પણ બહુ મજા કરી. તો ગાઈસ આજનો મારો દિવસ કાકા રીતનો રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું, શેર સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી રીતે ફરી મળીશું. ત્યાં સુધી બાય.